આજની વાત એક નવી પહેલ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે છેલ્લા કેટલાક સમયથી વિદેશવાસી ગુજરાતીઓ સાથે સેતુ સર્જવાનો પ્રયાસ કર્યો છે. સૌપ્રથમ એણે 3 દાયકાથી પણ વધુ સમયથી ચાલતા ઉદ્યોગપતિ અને ભાષાપ્રેમી શ્રી રતિલાલ ચંદરયાએ સર્જેલા ડાયસ્પોરાનું કાર્ય વિશ્વકોશને સોંપ્યું અને તે વિશ્વકોશ ભવનમાં સારી રીતે ચાલી રહ્યું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે ઓનલાઈન કાર્ય કરનારી વ્યક્તિ કે સંસ્થાને શ્રી રતિલાલ ચંદરયા માતૃભાષા ગૌરવ એવોર્ડ આપવાનું આયોજન કર્યું, જે તાજેતરમાં રૂપલ મહેતાને આપવામાં આવ્યો. એ પછી લંડનમાં રહેતા અનોખા ભાષાપ્રેમી અને સાહિત્યકાર શ્રી જગદીશ દવે દ્વારા વિશ્વકોશમાં એમના લઘુબંધુ પ્રફુલ્લ દવેની સ્મૃતિમાં ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ આપવાનું નક્કી કર્યું અને એનો પ્રથમ એવોર્ડ જાણીતા ચિત્રકાર શ્રી અમિત અંબાલાલને એનાયત થયો. અમેરિકાથી છેલ્લા 33 વર્ષથી ગુજરાતી માતૃભાષાના ચાહક શ્રી કિશોર દેસાઈની રાહબરી હેઠળ શિષ્ટ અને સંસ્કારી સાહિત્યનું ત્રૈમાસિક ગુર્જરી ડાયજેસ્ટની કામગીરીનો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો અને છેલ્લા 3 વર્ષથી એ સામયિક વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. એ પછી એક નવી પહેલ રૂપે વિશ્વકોશ ભવનની બાજુમાં એક અલાયદા મકાનમાં ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરનો 28 ડિસેમ્બર 2023ને ગુરુવારના રોજ શુભારંભ કરવામાં આવ્યો. આ ડાયસ્પોરા સેન્ટરમાં ગુર્જરી ડાયજેસ્ટ સામયિકના તમામ અંકોની ફાઇલ રાખવામાં આવશે. આ ઉપરાંત દરિયાપારના સર્જકોના જીવન અને કવન વિશેની સીડી અને ડીવીડી સંગ્રહિત કરાશે. ભારતની મુલાકાતે આવતા આ સર્જકોના ઇન્ટરવ્યૂ લઈ એનો વિડીયો વિશ્વકોશ દ્વારા પ્રસ્તુત થશે તેમજ એને આ ડાયસ્પોરા લિટરેચર સ્ટડી સેન્ટરમાં રાખવામાં આવશે. સવિશેષ તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, કેન્યા અને આફ્રિકાના દેશો, યુરોપના દેશો અને પાકિસ્તાનમાં વસતા ગુજરાતી સર્જકોના પુસ્તકો તેમજ એ સર્જકોના સંદર્ભમાં લખાયેલા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવશે. વળી વિદેશથી કોઈ સર્જક ભારતની મુલાકાતે આવે ત્યારે એને સાહિત્યલક્ષી અભ્યાસ અને સંશોધન કરી શકે તેવી સુવિધા આપવામાં આવશે. આજે ગુજરાતમાં ડાયસ્પોરા સાહિત્યનો સારી પેઠે અભ્યાસ ચાલી રહ્યો છે અને તેથી ગુજરાતની યુનિવર્સિટીઓમાં પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એમના વિષયની સામગ્રી ઉપલબ્ધ થાય તેમજ એને માટે એમને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં વિદેશવાસી સર્જકોના સર્જનનો વિસ્તૃત ડેટા તૈયાર કરવામાં આવશે. વળી આ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ 1 કે વધુ વ્યાખ્યાન અને વાર્તાલાપ યોજવાનો પણ આશય રાખ્યો છે. ગુર્જરી ડાયજેસ્ટના સંપાદક શ્રી કિશોર દેસાઈ, અમેરિકાવાસી સર્જક શ્રી મધુ રાય, ડાયસ્પોરાના અભ્યાસી શ્રી બળવંત જાની તથા શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પ્રવીણ લહેરી અને શ્રી રમેશ તન્નાની ઉપસ્થિતિમાં આ સ્ટડી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. અને વિશેષ શુભસૂચક ઘટનાઓ તો એ છે કે 28 ડિસેમ્બરે એનો પ્રારંભ થયો અને 31મી ડિસેમ્બરે આ સેન્ટરના ઉપક્રમે IIMAના ભૂતપૂર્વ ડિરેક્ટર અને કવિ ડૉક્ટર પ્રદીપ ખાંડવાલાના દ્વિભાષી પુસ્તક જીવનધારાની અનુભૂતિ સેન્સિંગ ધ સ્ટ્રીમ ઓફ લાઈફના કાવ્યોનું પઠન યોજવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 6 દાયકામાં ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલા એમના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેઓએ સ્વયં કાવ્ય પઠન કર્યું હતું અને એ પછી ડૉક્ટર કંદર્પ મહેતા, ડૉક્ટર પ્રીતિ રૂપેશ મહેતા અને દક્ષા પટેલનો આ પુસ્તક વિશેનો વિચાર વિમર્શ યોજાયો હતો. વળી આગામી 17મી જાન્યુઆરી બુધવારે અમેરિકાવાસી શ્રી નટવર ગાંધીનું વક્તવ્ય અને શ્રી પન્ના નાયકનું કાવ્ય પઠન યોજવામાં આવ્યું છે. આ રીતે આ સેન્ટરનો પ્રારંભ થતાં જ એની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આના પ્રારંભ પ્રસંગે ડૉક્ટર હરિસિંહ ગૌર યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી બળવંત જાનીએ કહ્યું કે ગુજરાતી સાહિત્ય કોશ, અર્વાચીન ગુજરાતી સાહિત્ય કોશમાં વિદેશના માત્ર 12 લેખકોના જ નામ અને વિગતો મળે છે, જે પ્રમાણમાં અપૂર્ણ છે. ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ માટે અમેરિકા અને ઇંગ્લેન્ડ જઈને આ સાહિત્યના સર્જકો વિશે કામ કરવાની તક મળી અને એના ગ્રંથો પ્રકાશિત કર્યા ત્યારે આ સર્જકોએ કરેલા મહત્ત્વના સર્જનોનો સૌને ખ્યાલ આવ્યો. આજે તો ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં, સંશોધનમાં અને યુનિવર્સિટીઓમાં ડાયસ્પોરા લિટરેચરને મોટું સ્થાન મળ્યું છે. ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી સંસ્થા
આ પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે તેનો આનંદ છે. માત્ર ગુજરાત કે પશ્ચિમ ભારત જ નહીં, પણ ભારત અને ભારતની બહાર વિશ્વકોશનું નામ ખૂબ પ્રસિદ્ધ છે. આ એક એવું સ્થાન છે જ્યાં આપણા સાહિત્ય, સંસ્કાર અને વારસાને જીવંત રાખવાનો ભગીરથ પુરુષાર્થ થાય છે. કિશોરભાઈએ ગુજરાતની એક ઉત્તમ સંસ્થાને આ કાર્ય માટે પસંદ કરી તેનો આનંદ પ્રગટ કરું છું. આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા અમેરિકાવાસી રેખા સિંઘલના સ્મૃતિ સંપદા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને એ રીતે ગુર્જરી ગ્રંથ શ્રેણીનો પણ શુભારંભ થયો. સ્મૃતિ સંપદામાં 15 જેટલી વ્યક્તિઓએ અમેરિકાની ભૂમિ પરના એમના અનુભવો હૃદયની લિપિથી આલેખ્યા છે. એમાં પ્રીતિ શાહ સેનગુપ્તા, દેવિકા રાહુલ ધ્રુવ, સરયુ દિલીપ પરીખ, રેખા સિંઘલ, સપના વિજાપુરા એમ 5 બહેનોએ માતૃભૂમિના મહિમાની વાત કરી છે. જ્યારે જયંત મહેતા, બાબુ સુથાર, દિનેશ શાહ વિચારે છે કે માતૃભૂમિ માટે હું શું કરી શકું, તો અમેરિકાના અર્થકારણમાં આગવી કાર્યકુશળતા દાખવનાર નટવર ગાંધી અને અવકાશ વિજ્ઞાનમાં સિદ્ધિ મેળવનાર કમલેશ લુલ્લા જેવા મહાનુભાવોની આમાં વાત છે. હકીકતમાં તો આ પુસ્તકમાં સિદ્ધિને બદલે સંઘર્ષની કથા છે અને એ સૌએ અમેરિકાની નવી દુનિયાના નોખા અનોખા પડકારો કઈ રીતે ઝીલ્યા એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. પોતિકા જીવન મૂલ્યો જાળવીને પરાઈ ધરતી પર જીવવું એ બે વચ્ચેની કશ્મકશને કારણે ક્યારેક થયેલો હતાશાનો અનુભવ કે અણધાર્યા સામે આવીને ઊભેલા પડકારોનો આ અજાણી ધરતી અને અજાણ્યા લોકો વચ્ચે કેવો સામનો કર્યો એની વાત મળે છે. આમાં જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ભેદ નથી, પણ એનું વાલસોયું મિલન છે. અને સૌથી વધુ તો દેશ અને વિદેશના સીમાડાઓ ભૂંસીને એકલો જાને રે જેવી સ્થિતિમાં કરેલા સામનામાં વણઝૂક્યા ગુજરાતી ખમીરની ઝાંખી જોવા મળે છે. એ રીતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરનો પ્રારંભ થયો ત્યારે સૌના મનમાં કવિશ્વર દલપતરામની પંક્તિઓનું ગુંજન સંભળાતું હતું. આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત શણગાર સજાવું. કુમારપાળ દેસાઈ.